जीवन योग जीवन योग जीवन योग जीवन योग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग चित्त ની ચંચળતા અહીં ટળે મનને મોટી શાતા મળે અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો જીવન योग जीवन योग जीवन योग जीवन योग। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર. દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણા આરોગ્ય અને અનારોગ્યના કરતા આપણે જ છીએ. રોગ એટલે આરોગ્યના જે શાશ્વત નિયમો છે તેની અવગણનાનું પરિણામ. તો આવો આજે આપણે માથાના દુખાવામાં યોગ કેવી રીતે મદદરૂપ થઈ શકે તે જોઈશું. આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ અધ્યક્ષ યોગાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે. સ્વામીજી પ્રણામ. નમો નારાયણ માં પ્રણામ. આપનું સ્વાગત છે. ધન્યવાદ. સ્વામીજી, આજે માથાનો દુખાવો એ બહુ જ કોમન ફરિયાદ છે. ચા ના મળી માથું દુખ્યું, ટેન્શન થઈ ગયું માથું દુખ્યું, તડકામાં ફર્યા માથું. કારણો તો ઘણા છે. કોઈ તો મને પણ કહે સ્વામીજી તેજનો ફુવારો છે, પણ કોઈ લોકો કહે છે માથાનો દુખાવો છે. માથાનો દુખાવો કોને કહેવાય? જે પરિસ્થિતિ આપણે અનુકૂળ ના હોય એને માથાનો દુખાવો કહેવાય. પણ એ અનેક કારણોસર થઈ શકે. શરદી થઈ હોય તો થઈ શકે, બહુ ઉધરસ ખાઈએ તો પણ થઈ શકે, નાના બાળકને ચશ્મા આવતા હોય અને ચશ્મા ન પહેર્યા હોય તો એના કારણે પણ થઈ શકે, જેના પેટમાં કબજિયાત હોય ને તો ચોક્કસ થાય જ. ઘણા લોકોને આધા શીશી થાય એ પણ છે. કેટલાક લોકોને ખાસ કરીને બહેનોના માથાના દુખાવાના કારણ જુદા હોય છે, ભાઈઓના દુખાવાના કારણ પણ અનેક જુદા હોય છે. માથાના દુખાવાના કારણમાં એક ખાસ બ્લડ પ્રેશર વધી જાય, બ્લડ પ્રેશર ઓછું થાય. કોઈ સિનેમા તમને ના ગમે, કોઈ નાટક ના ગમે. અરે આપણા આશ્રમના એક ભક્ત છે, એને લઈને અમારે ઇમરજન્સીમાં ભાવનગર જવાનું થયું. કોઈનું મૃત્યુ થયું તો જવું પડે. હવે તો અમદાવાદથી ભાવનગર સુધી ફૂલ પોઈન્ટ કોમા વગર બોલતા જ ગયા. માથાનો દુખાવો કાન્ટ ટોલરેટ. માથાના દુખાવાના અનેક કારણમાં એક તો દુખાવો ક્યારે સારો થાય? સ્વામી વિવેકાનંદજી મહારાજે કહ્યું કે જલનેથી ક્રિયા કરો. લોટામાં પાણી લઈને નાકથી પાણી પીવાનું કરો તો કોઈ દિવસે શરદી નહીં થાય ને માથાનો દુખાવો નહીં થાય. પણ અનેક કારણમાં જે મુખ્ય કારણ છે ઇઝ એન કોન્સ્ટિપેશન, કબજિયાત છે. આપણો ખાવાનો કોઈ કાયદો નથી. સવારના ઉઠીને ચા પીએ, 2 બિસ્કુટ તો ખાઈ લઈએ. 8 વાગે નાસ્તો, 2 ભાખરી, થોડા બટાકા પૌવા, નહીં તો ઇડલી, નહીં તો ઉત્તપમા, નહીં તો ઢોસા, વડે કંઈક ખાવાનું પીવાનું. અને પછી ઓફિસમાં 12 વાગે તો જમવાનું હોય. જમ્યા પછી થોડુંક ચા ખાઈએ, એક જામફળ ખાઈએ. સાંજના 4 વાગે થોડાક ભજીયા ખાય, ગોટા ખાય, ચા પીએ. સાંજના આવીને જમી લે. રાતે ફરી પાછો એ ફરવા ગયા હતા તો પાન ખાઈને આવ્યા, સોડા પીને આવ્યા. અરે તમારું પેટ છે અને કંઈ ઇસ્કોતરો છેલા, વન વે ટ્રાફિક નાખ્યા જ કરો છો. આપણે જે ખોરાક ખાઈએ છીએ એને પચતા 6 કલાક થાય. 6 કલાક જો શાકાહારી ખોરાક હોય તો, અને માંસાહારી હોય તો એ ખોરાકને પચતા 24 કલાક લાગે. પણ મેંદાની બનાવટની બ્રેડ છે
કે આ અનેક પ્રકારના પિઝાઓ અને પાસ્તાઓ અને નૂડલ્સ બધા છે, એ બધું સમોસા, બહારની મઠડી, આ મેંદો છે એ પેટમાં પડ્યા પછી 24 કલાકે પચવાનો પ્રારંભ કરે છે. મારું કહેવાનું નથી, આ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહેવાનું છે. મેંદો છે એ પેટમાં કબજિયાત ચોંટે છે. આપણી જે આ આંતરની આંતરડા, જે જીભ આપણે સાફ કરીએ છીએ તેમાં આપણા જે આંતરડા હોય એની અંદર કચરો જામે, એને ક્રોનિક કોલાઇટિસ કહેવાય. એ ક્રોનિક કોલાઇટિસના કારણે પણ માથું દુખે, આંખો બળે, ઘૂંટણ દુખે, કમર દુખે. એક કોશિશ કરીએ, જમવા બેસીએ ત્યારે જમ્યા પછી મુસલમાન મિત્રો જેમ બેસે છે, એક વજ્રાસનમાં બેસવાની કોશિશ કરીએ. જો આપણા મિત્રો કેમ બેઠા છે, આ વજ્રાસનમાં બેસવાનું. મુસલમાન ભાઈઓ છે તેઓ જ્યારે રોજા કરે, સવારના 3 વાગ્યાથી સાંજના, ઉનાળો હોય તો 7 વાગ્યા સુધી, શિયાળો હોય તો 6 વાગ્યા સુધી થૂક પણ નહીં ગાળે. ये तो एम कि जिस रोजेदार के मुंह में रोजे की बू ज़्यादा आती है वो अल्लाह को ज़्यादा प्यारा होता है. પણ હવે સાંજે એને પાછી ખાવાની છૂટ. પણ આવું જો થાય પણ એને કોઈ ગડબડ થતી નથી, કારણ કે એક નમાઝમાં 9 મિનિટ તો થાય, 5 નમાઝ કરે એટલે 45 મિનિટ વજ્રાસનમાં બેસે. વજ્રાસનમાં ભોજન પછી વજ્રાસનમાં બેસો. હવે ધીરેથી આપણે શશક આસન કરીએ. ઊંડો શ્વાસ લઈને બંને હાથ ઉપર, શ્વાસ છોડીને નીચે આવીએ. હાથ નીચે, કોણી નીચે, કપાળ નીચે. શશક એટલે સસલાના જેવું. અનેક લોકો શશાંક પણ કહેતા હોય છે. નથિંગ રોંગ ઇન ધેટ. અરે, બિહાર સ્કૂલ ઓફ યોગાના દિવંગત યોગાચાર્ય એમણે આનું નામ આપેલું છે આનંદ મંદિરાસન. બ્યુટીફુલ ને. સસલું છે તે આખો દિવસ કટપટ 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 ઘાસ ખાયા જ કરે, પણ કેટલું સ્ફૂર્તિમાં રહે છે, એને માથાનો દુખાવો નથી થતો. કારણ કે આ પ્રક્રિયા કરવાથી પેટમાં એક નર્વ છે, નામ છે વેગસ નર્વ, એ એક્ટિવ થાય છે. આપણે પાછા આવીએ. અને હાથ સાઈડમાંથી નીચે. સામે ફરી જાઓ ને પદ્માસનમાં બેસો. જમણો પગ ડાબા સાથળ પર, ડાબો પગ સાથળ પર, ને હાથને રાખો પાછળ. પદ્માસનમાં બેઠેલા છીએ, હાથને આ પ્રકારે પકડો છે પાછળ. હવે શ્વાસ છોડીને આગળ ઝૂકવાનું. યોગ મુદ્રા. જેમ કહ્યું કે શશક આસનમાં વેગસ નર્વ એક્ટિવ થાય છે, તે જ પ્રમાણે આ યોગ મુદ્રામાં પણ વેગસ નર્વ એક્ટિવ થાય છે. આ વેગસ નર્વ જ્યારે એક્ટિવ થાય ત્યારે એ પાચન ક્રિયા વધારે સારી કરે છે. પાચન ક્રિયા વધારે સારી થાય તો અપચો ન થાય. અપચો ન થાય તો ગેસ ન થાય, અને ગેસ ન થાય તો પછી કબજિયાત નહીં થાય. અને માથાના દુખાવાના અનેક કારણમાં પેટની કબજિયાત એક પ્રમુખ કારણ છે. ઇન્ડાઇજેશન ઇઝ ધ પ્રિન્સિપલ. ધીરેથી ઉપર આવીએ. હવે હાથને ઉપર લાવો. ડાબી તરફ ટર્ન કરો અને ઝૂકો. ડાબી તરફ. ઘૂંટણની આગળ સુધી માથું લાવવાનું. હાથ નીચે, કોણી નીચે, કપાળ નીચે. ધીરેથી ઉપર આવીએ. આવું જમણી તરફ પણ થઈ શકે. આપણે હવે વચ્ચે જ માત્ર જોઈએ.
5, 10, 15, 20 સેકન્ડ મિનિમમ રહો. ધીરે ધીરે 5 થી 15 મિનિટ રહેવાની કોશિશ કરો, પેટ ખાલી હોય ત્યારે. હાથ નીચે લાવો. બંને હાથની મુઠ્ઠી બનાવીને નાભીની બંને બાજુમાં. આગળ ઝૂકીએ ત્યારે કોણીને એમ આપણા ઘૂંટણ પર લાવવાનું. કપાળ નીચે. હવે હાથને પાછળ લઈ જાઓ. હાથને પકડો, આગળ ઝૂકો ને હાથ ઉપર લાવો. આ બધા વેરિએશન્સ છે યોગ મુદ્રાના. હેતુ શું છે? પાચન ક્રિયા સારી થાય, પેટમાં કબજિયાત ન થાય, આપણા જે આંતરડા છે એની અંદર ગંદકી જમા ન થાય, ક્રોનિક કોલાઇટિસ ન થાય. સીધા બેસો. અને આ જ પ્રમાણે આપણે જીભ છે એને હવે હાથ ખોળામાં રાખીને બેસો અને શીતલી પ્રાણાયામ કરીએ. શ્વાસ લઈએ ત્યારે આંખો ખોલી, જીભને બનાવો ટ્યુબ ને લો શ્વાસ. નાકથી શ્વાસ છોડો, ફરીથી લો, નાકથી છોડો. પરંતુ આપણા જે દર્શક મિત્રો છે એમાંથી ઘણા લોકોને આ પ્રમાણે જીભની ટ્યુબ નહીં બનતી હોય. ચિંતા નહીં કરવાની. આપણા ઋષિમુનિઓ છે એને બહુ સારું કહ્યું, જીભ છે એને પાછળ ટર્ન કરવું. એવી રીતે હાથની પાછળ. પછી શીતકારી કરો, કરો શીતકારી. શીતલી અને શીતકારી પ્રાણાયામમાં વેગસ નર્વ એક્ટિવ થાય. અજગરની અંદર પણ અજગર આવી રીતે શ્વાસ લે, સસલાને, હરણને, વાઘના બચ્ચાને ગળી જાય, પછી ઝાડની ડાળીએ એમ કરીને તોડીને પચાવી નાખે. કબજિયાત નહીં થાય. અજગર કરે ને ચા કરી, પંછી કરે ને કામ. એટલે આ પ્રમાણે વેગસ નર્વને એક્ટિવ કરીએ. આપણે ક્યાંથી પ્રારંભ કર્યો? જમ્યા પછી વજ્રાસનમાં બેસો, શશક આસનનો અભ્યાસ કરો. યોગ મુદ્રાના વેરિએશન તો એટલા માટે આપણું મન બધું વૈવિધ્ય ઈચ્છે છે એટલા માટે એક યોગ મુદ્રા પણ ચાલે. તેના પછી શીતલી અને શીતકારી જો એને સૂર્ય ઉદય પહેલાં કરવામાં આવે વધુ લાભ કરશે. માથાના દુખાવાના અનેક કારણોમાંથી પ્રમુખ છે, જો પેટ સારું હશે તો બીજી બધી સમસ્યાઓનું સમાધાન થશે. કબજિયાતના કારણે શરદી થઈ શકે, કબજિયાતના કારણે આ ઉધરસ પણ થઈ શકે, કબજિયાતના કારણે જ માથાનો દુખાવો થાય. સ્વસ્થ રહીએ, આનંદમાં રહીએ, સમજીને ખોરાક ખાઈએ અને કમસે કમ કોઈનો માથાનો દુખાવો ના બની. મિત્રો, માથાના દુખાવામાંથી મુક્ત થવા માટે બીજા કયા આસન અને પ્રાણાયામ કરવા તે આપણે જોઈશું. એ પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. जीवन योग, जीवन योग. મિત્રો, વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે માથાના દુખાવા વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે છે પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, માથાના દુખાવામાં બીજા કયા આસન અને પ્રાણાયામ થઈ શકે? આસન પ્રાણાયામ તો આપણે કરીએ જ છીએ ને દેખાડશું, પણ એવું કહેવામાં આવ્યું છે સાગે મળવૃદ્ધિ. એટલે કે સાગ એટલે શાકભાજી નહીં, ભાજી, સાગ. હવે માગસર મહિના માટે તો એવું કહેવાય છે સોનું વેચીને મૂળા ખાવાના. લોકો તો મૂળા લેવા જાય તો પાંદડા ફેંકી દે ને મૂળા લઈ આવે. પાંદડા ખાવા જ જોઈએ. મૂળાના પાન ખાય, મેથીના પાન ખાય, તાંદળજાના પાન ખાય, પાલકના પાન ખાય, સરગવાના તો પાન ખાઈ શકાય. આપણે તો સરગવાના પાન જ ખાતા નથી. દક્ષિણ ભારતમાં તો લોકો ખાસ કરીને સરગવાના પાન બહુ ખાય. એમાં આયર્ન પણ હોય, ઉર્જા હોય, ચેતના હોય. તો એ બધા પાન છે એ જ્યારે આપણે ખાઈએ ને
તો પછી પેટની અંદર કબજિયાત નહીં રહે. આપણે જે આપણી કાર હોય, તમારે કાર હોય, કોઈને સ્કૂટર હોય, કોઈને 2 વ્હીલર, કોઈને 3 વ્હીલર, સાયકલ પણ હોય, તો એમાં એને ઓવરઓલિંગ કરાવવું જોઈએ. યોગમાં એક પ્રક્રિયા છે, એનું નામ છે શંખ પ્રક્ષાલન. હવે શંખ પ્રક્ષાલન એટલે શું? મોઢેથી પાણી પીવું અને ઝાડે કાઢવાનું. બીજી પ્રક્રિયા છે મોઢે પાણી પીને મોઢે કાઢવાની. ત્રીજી છે નાકથી નાકની સફાઈ. એટલે આખા શરીરનું ટોટલ ક્લિન્સિંગ થાય. એ માણસ પાણી પીએ, ઝાડે ભરવા જાય, પાણી પીએ જાય તો 20, 25, 30 ગ્લાસ પાણી પી લે અને પછી 8-10 વાર જાય. જેવું પાણી પીએ એવું જ શૌચમાં આવી જાય. એટલે અંદરની દવાને બધું ટોટલ સાફ થઈ જાય. ક્યાં માથાના દુખાવાની ગુંજાશ રહી? એકદમ સ્ફૂર્તિમાં રહેશો, ત્વચાનું એકદમ સૌંદર્ય થઈ જશે, બધું બહુ જ સરસ. યુ ફીલ વેરી રિલેક્સ, યુ ફીલ. ચહેરામાં પ્રકાશ આવે, આંખમાં રોશની આવે. અમે તો કહીએ त्वचा का सौंदर्य, चेहरे का निखार, आंखों की चमक, योगाभ्यास कीजिए. તો કહેવાનું તાત્પર્ય શું છે? એ શંખ પ્રક્ષાલનની 5 ક્રિયાઓ છે, એ આપણે જોઈએ. આપણા મિત્રો કેમ ઊભેલા છે તે પ્રમાણે ઊભા રહેવાનું, બંને પગને ખુલ્લા રાખવાના. પણ પહેલી વખત આ પ્રક્રિયા છે કોઈ યોગ્ય યોગ શિક્ષકની સામે જ કરવી જોઈએ. જેને હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર હોય એનાથી નહીં કરાય. સ્ત્રીઓએ માસિક ધર્મમાં નહીં કરવાનું, ગર્ભમાં બાળક હોય તો નહીં કરવાનું, માયાકાર્ડિયલ ઇન્ફેક્શન હોય તો નહીં કરવાનું. અસ્થમાવાળા તો ચોક્કસ કરે, ડાયાબિટીસવાળા પણ કરે, જેને કબજિયાત રહેતી હોય તો કરે જ કરે ને કરે. મુક્તિનું ધામ. બંને પગ ખુલ્લા રાખીને ઉભા રહો. હવે બંને હાથને માથા પર લાવો. ઓમ. હાથની આંગળીઓ ક્લચ કરીને ઊંધી કરી નાખો. અપ. હવે હાથને કરો ઊંચા, એડી અપ. ઓમ. ડાઉન. ઓમ. અપ. ઓમ. ડાઉન. ઓમ. ડાઉન. ઓમ. ડાઉન. એને આ પ્રક્રિયામાં તાડાસન કહેવામાં આવ્યું. હવે બંને હાથની ઉપર લઈ આવો બાંધેલા જ, ને ડાબી તરફ ઝૂકો. એને તિર્યક તાડાસન કહેવામાં આવે છે. હવે જમણી તરફ. ડાબી તરફ. જમણી તરફ. ડાબી તરફ. જમણી તરફ. હાથ ઉપર. હાથ રિલેક્સ. હવે આપણે જોઈએ છીએ કટી ચક્રાસન. ડાબા હાથને જમણા ખભે રાખો. ઓમ. જમણા હાથની મુઠ્ઠી બંધ કરીને કમરમાં પાછળ રાખવી. ઓમ. હવે આ જમણો ખભો છે ત્યાંથી ટ્વિસ્ટ કરીને પાછળ જોવાનું છે, બંને એડીને. ઓમ. કમરમાંથી જ ટ્વિસ્ટ કરવા. રિવર્સ. ઓમ. રિવર્સ એટલે હવે જમણો હાથ ડાબે ખભે, ડાબો હાથ પાછળ, પછી રિવર્સ કરીએ. આ દરેક ક્રિયા છે તે 8-8 વખત કરવાની છે. રિલેક્સ. ઓમ. અશ્વ સંચાલન મુદ્રા કરો. ઓમ. પોઝિશન. હવે જો બંને પગ નીચે છે, હાથ નીચે છે અને ઘૂંટણની ઉપરનું શરીર ઊંચું કરો. ઓમ. ડાબી તરફથી ટ્વિસ્ટ કરીને બંને એડીને જોવાની.
ઓમ. જમણી એડી. ઓમ. ડાબી એડી. ઓમ. જમણી એડી. ઓમ. ડાબી એડી. ઓમ. સ્ટોપ. ઉદર આકર્ષણ ક્રિયા. ઓમ. સામે તરફ ફરીને બેસો. બંને પગને ખુલ્લા રાખવાના, બંને ઘૂંટણને પકડવાના. ઘૂંટણને પકડો. ઓમ. અને ડાબું ઘૂંટણ છે એને જમણા પગના અંગૂઠામાં મૂકો. ઓમ. અને જમણું ઘૂંટણ છે ને પેટમાં દબાવો. આ જે પાછળની એડી છે તે ઉચકવાની નથી. બીજી તરફ. ઓમ. રિવર્સ. ઓમ. ફરીથી. ઓમ. રિવર્સ. ઓમ. ફરીથી. ઓમ. રિવર્સ. ઓમ. હવે સુખાસનમાં બેસો. ઓમ. જો મિત્રો આપણે જે આ 5 પ્રક્રિયા જોઈ શંખ પ્રક્ષાલનની, એ દરેક ક્રિયાને 8 વખત કરી અને 2 ગ્લાસ ગરમ પાણી પીવાનું. લુકવોર્મ વોટર, પિંચ ઓફ સોલ્ટ, સલાઇન વોટર, થોડું એ આપણે જેને કહીએ છીએ ને સિંધવ મીઠું નાખી, રોક સોલ્ટ નાખી, ગરમ પાણી સહન થાય, બહુ ગરમ નહીં, થોડું. ફરી 1 સેટ આસનનું કરો, પાણી પીઓ, 1 સેટ આસનનું કરો, પેટ સાફ થાય. માથા દુખવાના અનેક કારણની અંદર આપણું જે માથું છે એ માથાની અંદર પોલાણ છે, પોલાણમાં પાણી છે, એની અંદર નાનું મગજ, મોટું મગજ, એને સેરિબ્રમ ને સેરિબેલમ કહેવામાં આવે છે. સેરિબ્રમ ને સેરિબેલમની અંદર પણ પાછું પાણી છે. એ આપણી કરોડરજ્જુમાં છેક નીચે સુધી વહે છે. આપણે ઓમકારનો અભ્યાસ કરીએ, ભ્રમરી પ્રાણાયામનો અભ્યાસ કરીએ, ઇટ કમ્સ ડાઉન ટુ અપ. અને આ જે આપણા મસ્તિષ્કમાં પાણી છે એમાં સ્પંદન ઉત્પન્ન કરે છે. આંખો બંધ રાખો અને ઓમકાર કરો. ઓ આવી રીતે 2-5 મિનિટ કરી શકાય. હવે પહેલી આંગળીથી કાન બંધ કરો અને ભ્રામરી કરો. પહેલી આંગળી લો, કાન બંધ કરો, કોણી જમીન પર, ચહેરાને અડકવાનું નહીં, અને ભ્રામરી. તમે તમારો જમણો હાથ માથા પર મૂકો અને કરો ભ્રમરી. માથામાં કંપન થાય છે, લોહી ઉપર આવશે ને માથાની અંદર રહેલા પાણીમાં સ્પંદન ઉત્પન્ન કરશે. માથાનો દુખાવો તો જાય. આનંદમાં રહેવાનું છે. હું બધી અવસ્થામાં આનંદમાં છું. આપણી મુશ્કેલી શું છે? નાની નાની બાબતમાં આપણે છળી છકી જઈએ છીએ. સહનશીલતા ચાલી ગઈ છે. થોડું સહન કરતા શીખીએ. અરે મહાદેવ મહાદેવ શા માટે છે? ઝેર પીએ છે એટલા માટે માને છે. કષ્ટ કોને નથી પડ્યું? હા, મોહમ્મદ સાહેબને કષ્ટ પડ્યું છે, ઈસા મસીહને કષ્ટ પડ્યું છે, પાંડવોને પડ્યું છે, કૃષ્ણને પડ્યું છે, રામને પડ્યું છે, દ્રૌપદીને પડ્યું છે. જગતમાં બધા જે સંતો થયા બધાને કષ્ટ પડ્યું છે. થોડા કષ્ટમાં દુઃખી થઈ જાઓ છો. એક્સેપ્ટ ધ સિચ્યુએશન. ન દૈન્યમ ન પલાયનમ. દીનતા દેખાડશો નહીં, મુશ્કેલીમાંથી નાસી જશો નહીં. માથાનો દુખાવો કદી નહીં થાય. ખુશી રહો યાર. ઓમ શાંતિ. સ્વામીજી, જેમને માથાનો દુખાવો રહે છે તેઓ આહારમાં કાળજી રાખે અને યોગાભ્યાસ નિયમિત કરે તો ચોક્કસ એમને ફાયદો થઈ શકે. ઓફકોર્સ. જીવનમાં સંયમ બસ. મિત્રો, નિયમિત યોગાભ્યાસથી એક આરોગ્યમય સ્થિતિ પ્રાપ્ત થાય છે, જેમાં આપણે સારી રીતે ઊંઘી શકીએ છીએ, ખોરાક સારી રીતે પચાવી શકીએ છીએ અને
કોઈ પણ પ્રકારના રોગ અને બેચેનીથી મુક્ત રહી શકીએ છીએ, આરામથી જીવી શકીએ છીએ. તો નિયમિત યોગાભ્યાસ કરીએ, શરીર સ્વસ્થ રાખીએ અને પ્રસન્ન રહીએ. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્કાર. નમો નારાયણ. जीवन झंझा सुख दुख ने फरता पाटा, गुलाब केरी गंध माणवा वागे छे वળી કાંટા. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો, કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ત્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.